વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ગોવાની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેઓ ONGC સી સર્વાઇવલ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. ઇન્ડિયા એનર્જી વીક 2024નું ઉદ્ઘાટન કરશે. દિવસ પછી તે ડેવલપ ઇન્ડિયા ડેવલપ ગોવા 2047 કાર્યક્રમમાં પણ તેઓ ભાગ લેશે, એમ વડાપ્રધાન કાર્યાલય તરફથી સોમવારે એક રિલીઝમાં જણાવાયું હતું. વડાપ્રધાન ગોવામાં એક જાહેર કાર્યક્રમમાં ₹1330 કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન વૈશ્વિક તેલ અને ગેસના CEO અને નિષ્ણાતો સાથે બેઠક યોજશે. સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવા અને પ્રોત્સાહન આપવું અને તેમને ઉર્જા મૂલ્ય શૃંખલામાં એકીકૃત કરવું એ ઇન્ડિયા એનર્જી વીક 2024નું મહત્વનું ધ્યાન રહેશે, જેમાં વિવિધ દેશોના લગભગ 17 ઉર્જા મંત્રીઓ, 35,000થી વધુ ઉપસ્થિતો અને 900થી વધુ પ્રદર્શકો ભાગ લે તેવી અપેક્ષા છે, જેમાં કેનેડા, જર્મની, નેધરલેન્ડ, રશિયા, UK અને US સહિત 6 સમર્પિત કન્ટ્રી પેવેલિયન હશે. ભારતીય MSEMS ઉર્જા ક્ષેત્રે અગ્રેસર છે તેવા નવીન ઉકેલોને દર્શાવવા માટે એક ખાસ મેક ઇન ઇન્ડિયા પેવેલિયનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગોવાના કાયમી કેમ્પસને રાષ્ટ્રને સમર્પિત કરશે. વડાપ્રધાન પ્રવાસી રોપવે તેમજ પણજી અને રીસ માગોસને જોડતા પ્રવાસી રોપવેનો શિલાન્યાસ કરશે. દક્ષિણ ગોવામાં 100 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના નિર્માણનો શિલાન્યાસ તેમના દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત તેઓ રોજગાર મેળા અંતર્ગત વિવિધ વિભાગોમાં 1930 નવી સરકારી ભરતીઓની નિમણૂકના ઓર્ડરનું વિતરણ પણ કરશે અને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી પત્રો પણ આપશે.